ધન્વંતરી દેવ, જય માતાજી. મિત્રો, આજનું ટોપિક તો કે પગના દુખાવા. પગના દુખાવા એટલે ટૂંકમાં લોકો તેમના માટે લગભગ કોઈ એરિયાના ડૉક્ટરો વૈદ્યો કોઈ બાકી નહીં મૂક્યા હોય. તો તેમાંનું તમને કંઈ જાણવા મળ્યું મિત્રો? તો કે નહીં. તો દરેક વિડીયોમાં આપણે પાચન ક્રિયા વિશેનો ઉલ્લેખ કરીએ છીએ કે ભાઈ પાચન ક્રિયાઓ કે હોય તો તમામ શરીર સ્વસ્થ રહે. તો પાચન ક્રિયા ખરાબ થાય તો અત્યારના આ સમયને લઈ અને કિડનીમાં સાર થાય તો પથરીઓનો ખૂબ ઉપદ્રવ છે. તો તે બધા અવયવો શુદ્ધ હોય તો તમારા પગના દુખાવા સારા થવાના. નહીંતર તો તમે ગમે એમ કરો પગના દુખાવામાં ફેર પડવાનો નથી. અને મિત્રો કે તેમાંના કંઈક સંશોધન કર્યું કે ભાઈ પગના દુખાવા શું કામ થાય છે, તો તેમનું મેઇન મૂળ છે તો તે પાચન ક્રિયા છે. તો પાચન ક્રિયાના બીજા નંબરે પછી આવે કિડની પછીનું ત્રીજા નંબરે આવે લીવર. તો તે ટોટલ અવયવ શુદ્ધ હોય તો તમારે પગું કોઈ દી દુખવાના જ નથી, જીવો ક્યાં સુધી દુખવાના નથી. તો ડાયરેક્ટ પગની દવા લેવાથી કોઈ ફાયદો થતો નથી, કારણ કે તમારે જે અંદર ભળવાની ઘંટી છે એ જ ખરાબ છે. તો ક્યાંથી તમારે પગમાં રિઝલ્ટ આવવાના? તો બંને એટલો મિત્રો વિડીયાને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પાછો વિડીયો બનાવવાનો ઉત્સાહ થાય. અને બંને એટલો મિત્રો વિડીયાને શેર કરજો. તો કિડની ચોખ્ખી રાખવી હોય તો તેમના માટે જંગલમાં તો કે એક ઘૂંટબોરડી થાય છે. ઘૂંટબોરડીના મૂળિયા લઈ આવી અને તેમનો ઉકાળો 2 મહિના પીવો તો તમારી કિડની બંને કાચ જેવી થઈ જાય છે. અને ત્રીજું તો કે ભાઈ આપણું લીવર જરા કંઈ ખરાબ થયું હોય તો તેમના માટે એક ભોં આંબલી આવે છે. તો તેનો પણ 2 મહિના 3 મહિના ઉપયોગ કરો એટલે લીવરમાં પણ પાછું મસ્ત બની જાય છે મિત્રો. તો આપણે પગના દુખાવાની એક દવા બતાવવાના છે. તો તેમાંથી તો કે પહેલાં પાયાની દવા તો કે આ છે મિત્રો. આનીથી પાચન ક્રિયા ઓકે થાય, કબજિયાત દૂર થાય અને તમે ગમે તે જમો તેમનું વિતરણ વિભાગ પાડવાનું યોગ્ય કામ કરાવવાની માટેની આ દવા છે. અને કોઈ પણ મિત્રોને પ્લોઠી ન વળતી હોય, પછી નસુના દુખાવા હોય, પછી કમરમાં ટસુક્યું થઈ ગયું હોય તો તેમના માટે આ બંને તેલ છે. તે આમાંથી કેલ્શિયમ મળે છે અને આ તેલ શરીરમાં ઉતારવાનું કામ કરે છે. તો આ બંને તેલ ટૂંકમાં ગમે તેવો દુખાવો હોય તો 8 દિવસમાં ફેર પાડે છે મિત્રો. તો જય માતાજી મિત્રો.